से ईकते जंग में जीतते माँ भवानी। ये दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास दानी। हे माँ भय वरदान में जंग में जीत दे, आशा संपूर्ण कर दास दानी रे मारी आशा संपूर्ण कर दास दानी रे मारी आशा संपूर्ण कर दास दानी। बोलावत शक्ति पराम्बा भवानी मात की। अद्भुत हिमगिरी महाराज हिमालय તેમજ મેના પર માતાએ અનુગ્રહ કર્યો છે કે લેવું છે નહીં ને કે આવ્યું નથી રસોઈનું કઈ નહીં કાલની રસોઈ આજની રસોઈ તો કાલની રસોઈ આજની રસોઈ આજની સંધ્યા આરતી જેનો બોલ જેમને બોલવો હોય તે બોલી શકશે તેમજ આવતીકાલે આજ સમયે આપણે શિવ પાર્વતીનો વિવાહનો ઉત્સવ ઉજવવાનો છે જેમને કોઈને કન્યાદાન માટે એ લાભ લેવો હોય કન્યાદાનનો લાભ તો આપ કન્યાદાન કરી શકશો અદ્ભુત અને અતિ સુંદર શિવ પાર્વતીનો વિવાહ ઉત્સવ આપણે ઉજવશું કન્યાદાનમાં માતાજીનો શણગાર જયપાલભાઈ તથા પારસ બાપુએ આરસ સાઉન્ડ ભંડારિયા તરફથી છે હજી આગળ જેમને વિશેષ લાભ લેવો હોય તે જણાવી શકે તેમજ માતાજીને કન્યાદાનમાં જે 3 રકમ નક્કી કરી છે આ ધારેશ્વર મહાદેવના સાનિધ્યમાં એનો જીર્ણોદ્ધાર નિમિત્તે આશ્રમના વિકાસ નિમિત્તે 251 રૂપિયા આપી જેમને 1 વીઘો જમીન અર્પણ કરવી હોય તેમના માટે 251 1 તોલું જેમને દાન કરવું હોય એમના માટે 201 તદુપરાંત જેમણે ચાંદીનું દાન કરવું હોય એમને 101 રૂપિયા આપીને અહીં લખાવે ત્યારે એમનું નામ અહીંથી જાણ કરવામાં આવશે પ્રકાશભાઈ દોશી જમીનમાં લખવા માટે જેને પ્રકાશભાઈ દેસાઈને નામ લખાવે તદુપરાંત આપણી જે કાંઈ યથાશક્તિ હોય તન મન ધન આપ અહીં વર્ષી શકો છો અહીં કથામાં આગળનો ક્રમ આવે છે માં ભગવતી માં પાર્વતીની બાળ લીલાઓ બ્રહ્માજી કહે છે કે હે નારદ અંબિકા શિવા દેવી મેનાની આગળ મહાતેજસ્વી બાલિકા રૂપે અવતરી ત્યાં લૌકિક ગતિનો આશ્રય કરીને રડવા લાગ્યા માતાજી રુદન કરે છે શિશુ અવસ્થામાં માતાજી રુદન કરે છે એમનું મનોહર રુદન સાંભળીને ઘરમાં રહેલી બધી સ્ત્રીઓએ હર્ષ વેશમાં આવી ગઈ અને ઉતાવળ વેગથી સૌ ભેગી થઈ અને અંતપુરમાં રહેતા દાસી વગેરે પાર્વતીના જન્મ વિશે હિમાલયને વધાઈ દેવા નીકળી નીલકમલની પાંખડી જેવી શ્યામ કાંતિ વાળી પરમ તેજસ્વી મનોરમ્ય કન્યાને જોઈને ગિરિરાજ હિમાલય અતિ આનંદમય બની ગયા નગરવાસી પણ સમાચાર સાંભળીને ખુશખુશાર થયા તે વેળાએ મોટો ઉત્સવ થયો મંગળ ગીતો ગવાયા વાજંત્રો વાગવા લાગ્યા હિમાલયે બાલિકાના જન્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને સાધુઓને દાન આપ્યા પછી સુંદર માન્ય કરેલા મુહૂર્તમાં હિમોને
મુનિઓની સાથે રહીને પુત્રીનું કાલીન વગેરે જેવું સુખદાયક નામ રાખ્યું. જેમ ગંગા નદી ચોમાસામાં વધે છે અને ચંદ્રની ક્રાંતિ શરદ ઋતુમાં જેમ વધે છે, તેમ શિવાદેવી પર્વતરાજને ત્યાં મોટા થવા લાગ્યા. કાલિકા દેવી અત્યંત સુંદર અને સુશીલ ગુણોથી સંયુક્ત કુટુંબીજનોને પ્રિય બન્યા. તે દેવીને તેમના સગા સંબંધીઓ પોતાના પર્વત કુળમાં જન્મ હોવાથી તેમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું. હે મુનીશ્વર, હે નારદ, માતાએ જ્યારે તે સુંદર મુખવાળી કાલિકાને તપ કરવા જ્યારે રોક્યા હતા, ત્યારે તેમને ઓ માં એમ નહીં કર એમ કહેતા એમનું નામ ઉમા પડ્યું અને માં ઉમા નામે પ્રસિદ્ધ થયા. છતાં હિમગીરીની દૃષ્ટિ સર્વ સૌભાગ્યયુક્ત એક કન્યા પાર્વતી ઉપર વિશેષ હતી. જેમ ઘરનો દીવો જ્યોતિથી અને સ્વર્ગનો માર્ગ આકાશ ગંગાથી દીપે છે, તેમ હિમાલય પાર્વતીથી શોભાવા લાગ્યો. હે મુનિ, વિદ્યાનો ઉપદેશ લેવાનો સમય થતા તે શિવા દેવી સદગુરુ પાસેથી પ્રેમપૂર્વક એકાગ્ર ચિત્તે વિદ્યાઓ ભણવા લાગ્યા. જેમ શરદ ઋતુમાં હંસોની પંક્તિ ગંગા પર ઉતરી સાથે અને રાત્રિમાં પોતાની ક્રાંતિ મહા ઔષધિઓમાં આવે છે, તેમ પૂર્વ જન્મની બધી વિદ્યાઓ તેને પ્રાપ્ત થઈને હે મુનિ, અહીં માં દેવી શિવાની એકાદ માત્ર જ લીલાની વાત મેં વર્ણવી છે. માં શિવા દેવીની અનેક લીલાઓ બાલ્ય લીલા છે. બ્રહ્માજી નારદને કહે છે, એકદા ત્વં શિવ જ્ઞાની શિવલીલા વિશારદઃ હિમાલય ગૃહં પ્રત્યાગમસ્તવં શિવ પ્રેરિતઃ. એક સમયની વાત છે, તમે ભગવાન શિવની પ્રેરણા થકી પ્રસન્નતા પૂર્વક હિમાલયને ત્યાં ગયા. નારદ મુનિ હિમાલયને ત્યાં પધારેલા ત્યારે શિવ તત્વના જ્ઞાતા અને તેમની લીલાઓને જાણકાર એવા તમારું પૂજન કરીને આવકાર્યા અને પોતાની પુત્રી પાર્વતીને બોલાવીને તમારા દર્શન કરાવ્યા. હે મુનીશ્વર, તમને નમસ્કાર કરીને હિમાલયે પોતાને ઘણા ભાગ્યશાળી માનીને મસ્તક ઝુકાવીને બે હાથ જોડીને કહેવા લાગ્યા. હિમાલય બોલ્યા કે હે જ્ઞાની મુનિ નારદ, હે બ્રહ્માના પુત્રોમાં શ્રેષ્ઠ, अब तो सतत निरंतर नारायण नारायण जप करता रहो છો, શિવમાં ભક્તિ રાખો છો. આપ તો સર્વજ્ઞ છો અને કૃપાળુ થઈને પરોપકાર કરવામાં જ તત્પર રહો છો. તેથી હું મારી પુત્રીના ગુણદોષ થી થનારું તેનું જન્મ વૃતાંત સાંભળવા ઈચ્છું છું. મારી ભાગ્યશાળી પુત્રી કોની સૌભાગ્યવતી પ્રિય પત્ની બનશે? બ્રહ્મા બોલ્યા કે હે મુનિ નારદ, તમે વાત સત્ય કહી, ખૂબ કુશળ અને કૌતુક કરવા વાળા તમે છો. એટલે ગિરિરાજે તમને એમ પૂછ્યું. નારદ મુનિ સર્વ જગતમાં વિચરનારા છે. કોઈ પણ વાલી એમના પુત્ર, એમના દીકરા દીકરીનો સંબંધ જોવાનો હોય તો કોઈ એવા વ્યક્તિની સાથે ચર્ચા કરે ને જે સમાજમાં ચક્રીય હોય. જે ગામના મોટલા ભાંગતા હોય ને શું ખબર હોય સમાજમાં શું ચાલી રહ્યું છે, કોના દીકરા શું કાર્ય કરી રહ્યા છે, કોનો અભ્યાસ કેટલો છે. નારદ મુનિ ચક્રીય છે. દેવો, દાનવો, અસુરો, ગંધર્વો, કિન્નરો આ સર્વને બોધ આપવા વાળા છે નારદ મુનિ. બુદ્ધિશાળી હિમાલયે નારદ મુનિને પૂછ્યું કે આપ જણાવો ના, કોની પત્ની થશે, કોની પ્રિયા થશે? નારદ મુનિ કહે છે, હે હિમગીરી ને હે મેના, આપણી પુત્રી તો ચંદ્રની પહેલાની કળાની જેમ ખીલી રહી છે, વળી સર્વ લક્ષણોથી શોભિત છે. તે પોતાના પતિને અત્યંત સુખ આપશે તથા માતા પિતાની પણ કીર્તિ વધારશે. સંસારની બધી સ્ત્રીઓમાં અતિ ઉત્તમ
અને સર્વકાળે મહા આનંદ દેનારી અને હે ગિરિરાજ, તમારી પુત્રીના હાથની રેખાઓ ઘણા ઉત્તમ લક્ષણો સૂચવે છે, પરંતુ એમાં એક રેખા વિલક્ષણ દેખાય છે. એટલે એ વિશે હું તમને કહું છું, તે તમે સાંભળો. શું કહ્યું? એક રેખા વિલક્ષણ દેખાય છે. જ્યોતિષ જોવું, જોશ જોવા એક ગણિત છે બાપુ. આનો અભ્યાસ આવે છે, આનું એક શાસ્ત્ર આવે છે. રેખાઓ જોવાથી ખ્યાલ આવે એનું જીવન કેવું હશે. અમુક સંકેતો આપી દે જેને આપણે નજરઅંદાજ કરવા જોઈએ. અહીં કહે છે કે આ કન્યાને એવો પતિ મળશે જે યોગી હશે, દિગંબર અવસ્થામાં રહેવાળા હશે, નિર્ગુણ અને નિષ્કામ હશે, માતા પિતા વગરના હશે, તેને માન પાનનો પણ ખ્યાલ નહીં હોય, સદા અમંગલ રહેનારા હશે. વાત તો સત્ય કહી, પણ આ લૌકિક રીતે આપણે આને જાણીએ તો આપણે થાય કે આવો પતિ હશે. પણ અહીં શિવની માયા છે. શિવને નથી કોઈ સન્માનની અપેક્ષા, શિવને નથી કોઈ અપમાનની ભય. શિવ સંપૂર્ણ જગતના પિતા છે. આ જીવ શિવ છે, સંપૂર્ણ બ્રહ્માંડ શિવમય છે. બ્રહ્મ અને અંડ આ બંને શબ્દને ભેગા કરો એટલે બ્રહ્માંડ થાય. એ બ્રહ્માંડ શિવમાં રહેલું છે. આ છે શિવ, આટલા વિશાળ છે. પણ અહીં લૌકિક રીતે નારદ મુનિ કહે છે કે એમના પતિ આવા હશે. બ્રહ્માજી કહે છે કે હે નારદ, તમારી આવી વાત સાંભળીને તેને સત્ય માનીને બંને પત્ની દુઃખી થયા, પરંતુ તે સમયે જગદંબા શિવા તો તમારું એવું વચન સાંભળીને એવા લક્ષણોવાળા ભાવિ પતિ શિવને મનમાં ને મનમાં ખૂબ હરખવા લાગ્યા. નારદજીની વાત કદાપી જૂઠી હોય નહીં એમ માનીને શિવા ભગવાન શિવના બંને ચરણમાં માનસ વંદન કરવા લાગ્યા. મનથી હૃદયથી શિવને પ્રણામ કરવા લાગ્યા. હે નારદ, હિમાલય તે સમયે હૃદયથી દુઃખી થઈને કહેવા લાગ્યા કે હે મુનિ, કયો ઉપાય કરું? મને તો ઘણું દુઃખ થાય છે. અતિશય ટીખળ કરનારા અને ચતુર વાણીવાળા તમે શું વાક્યો થકી હિમાલયને હર્ષિત પમાડતા કહ્યું કે હે ગિરિરાજ, હું સત્ય કહું છું, તેમાં ખોટું કંઈ નથી. કન્યાના હાથની રેખા બ્રહ્મ અક્ષર જેવી છે, તે ખરેખર ખોટી નથી જ. હે હિમાલય, આનો પતિ એવો જ હશે, એમાં સંશય નથી. તેમાં ઉપાય છે, તમે પ્રેમથી સાંભળો, જેથી કરીને તમને સુખ થશે. કન્યાના ભાગ્યની વિપરીત રેખાઓના વિફલથી બચવાનો એક ઉપાય છે. મેં એના પતિનું જે વર્ણન કર્યું છે તેવા ભગવાન શંકર પોતે જ છે. તે સર્વ સમર્થ છે, અદ્ભુત લીલા કરનાર અને અનેક રૂપ ધારણ કરનાર છે. તેનામાં ખરાબ લક્ષણ સદગુણો તુલ્ય જ છે. સૂર્ય, અગ્નિ, ગંગાની પેઠે તેમના દોષ પણ દુઃખદાયી નથી હોતા. માટે તમે તમારી કન્યાનો વિવાહ વિધિપૂર્વક શિવને સોંપી દો. શિવ સર્વના ઈશ્વર, અવિનાશી, નિર્વિકાર અને સામર્થ્યવાન છે. તે જલ્દીથી પ્રસન્ન થાય છે, એટલે શિવજી અવશ્ય આપનો પ્રસ્તાવ સ્વીકારશે, તેના સંશય નથી. હે પ્રભુ, તે તપસ્યા કરવાથી જ મળે છે, એટલે શિવાએ પણ તપ કરીને જ શિવને પ્રાપ્ત કરવા પડશે. શિવ સર્વ રીતે સમર્થ હોઈને ઇન્દ્રના વજ્રનો નાશ કરી શકે છે. બ્રહ્માજી પણ એમને આધીન છે. પાર્વતી ભગવાન શંકરની પ્રિય પત્ની થશે. તે સદા રુદ્રને અનુકૂળ રહેશે, કારણ કે તે મહાસાધી અને ઉત્તમ વ્રત કરનારી છે. માતા પિતાને સુખ આપવા વાળી તે તપસ્યા કરીને ભગવાન શંકરને અવશ્ય પોતાના વંશમાં કરી લેશે. ભગવાન પણ તેના સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે વિવાહ નહીં કરે. તે બંનેનો પ્રેમ એકબીજાને અનુકૂળ રહેશે.
એમના બંનેનો પ્રેમ ઉચ્ચ કોટીનો હશે, જે આજ સુધી થયો નથી અને થશે પણ નહીં. અતિ દુર્લભ અને અદ્ભુત. જેવી રીતે શિવ અને સતીનો પ્રેમ હતો, આ બ્રહ્માંડનો અદ્ભુત પ્રેમ, સૌથી પહેલો પ્રેમ, એવો જ પ્રેમ માં પાર્વતી અને શિવનો છે. હે ગિરિરાજ, તેમણે દેવોના કાર્ય કરવાના છે. દેવતાઓને જે કામો નષ્ટ ગયા છે, એ અધૂરા રહી ગયા છે, તે પૂર્ણ કરવાના છે. હે હિમાલય, તારી કન્યાને લીધે શંકર અર્ધનારીશ્વર કહેવાશે. એમનો બંનેના પહેલા જેવો જ મેળાપ થશે. તારી પુત્રી અર્ધાંગના બનશે અને ગૌરી એવા નામોથી પ્રસિદ્ધ થશે. સર્વ દેવગણોને પૂજ્ય થશે. હે પર્વતરાજ, તમારી કન્યાને આ લોકમાં બીજા લોકને આપવા તમે યોગ્ય નથી. આ દેવતાઓનું ગુપ્ત રહસ્ય છે, તેને ક્યારેય જાહેર કરવું નહીં. હિમાલય કહેવા લાગ્યું કે હે જ્ઞાની મુનિ નારદ, હું તમને વિનંતી કરું છું કે તમે પ્રેમથી સાંભળો ના. મારા સાંભળવામાં આવ્યું છે કે મહાદેવ જીતેન્દ્રિય બનીને કાયમ તપ કર્યા કરે છે અને દેવોના પણ અપ્રત્યક્ષ રહે છે. દેવો માટે એના દર્શન થવામાં દુર્લભ છે. મને સંશય થાય છે, ધ્યાન માર્ગમાં રહેતા શંકર પરબ્રહ્મમાં અર્પણ કરેલા પોતાના મનને કેવી રીતે વાળશે? ધ્યાન ભંગ થઈને વિવાહ કરવા કેમ તૈયાર થશે? એ વાતનો મને સંદેહ જાગે છે. જે પરબ્રહ્મ છે તેનું સમક્ષ પ્રતિજ્ઞા પૂર્વક કહેલું કે પ્રિય સતી, તારા વિના હું બીજી કોઈ સ્ત્રીને સ્વીકારીશ નહીં. સતી સામે કરેલી પ્રતિજ્ઞા શું ફોગટ થશે? સતી દેહ વિલય પછી શું બીજી સ્ત્રીનો સ્વીકાર કરશે? આમ સંશય ભરેલી વાતો સાંભળીને હિમાલય નારદને કહી, ત્યારે દેવર્ષિ ઘણી જ સત્ય વાત જણાવી. નારદ મુનિ કહે છે કે હે બુદ્ધિમાન ગિરિરાજ, સાંભળો. આ વિષયમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી પુત્રી પાર્વતી પહેલા દક્ષની પુત્રી સતી જ હતી, અને એ જ દક્ષે કન્યા રુદ્રના પત્ની થયા હતા. પિતાના યજ્ઞમાં સ્વયંનો અને શંકરનો અનાદર થતા સતીએ દેહ ત્યાગ કર્યો. એ જ અંબિકા શિવા તમારે ઘરે ફરી અવતર્યા છે, નવું શરીર ધારણ કરીને. આ પાર્વતી જ ભગવાન શંકરની પત્ની થશે, એમાં સંશય ન રાખશો. હે મુનિ નારદ, પ્રીતિને વધારનારું પાર્વતીનું બધું ચરિત્ર વિસ્તારથી હિમાલયને તમે જણાવ્યું, ત્યારે પુત્રો તથા પત્ની સહિત ગિરિરાજ સંશયથી રહિત થયો. જ્યારે નારદના મુખથી પોતાની વાત રજૂ થતા પાર્વતી શરમથી ઝૂકી ગયા અને મનમાં હસવા લાગ્યા. અને હિમાલયે પાર્વતીના માથે હાથ ફેરવ્યો અને પોતાની પુત્રીનું અદ્ભુત ચરિત્ર સાંભળીને વારંવાર તેની પુત્રીના મસ્તકને સૂંઘવા લાગ્યા. પોતાના આસન પર બેસાડીને નારદે હર્ષ સાથે ત્યાં ઉભેલા પાર્વતી સામે જોયા. હિમાલય અને મેનકા સાથે તેમના પુત્રોને હર્ષ પમાડતા કહ્યું કે હે પર્વતરાજ, તમારી પુત્રીનું સિંહાસન સર્વકારે શંકરની સાથે જ હશે, જ્યાં કોઈની દ્રષ્ટિ કે મન પણ પહોંચી શકતી નથી. જ્યાં મન અને વાણી જ્યાંથી અટકી જાય છે, એ સિંહાસન છે શિવ અને મા પાર્વતીનું, જેને બ્રહ્મા અને વિષ્ણુ પણ પામી શક્યા નથી. જેને વેદ પણ નેતિ જ્યાં વેદ ગાય છે, નેતિ વેદ કહે છે, એવા શંકર જેમને આપ પાર્વતીને સોંપજો. બ્રહ્મા બોલ્યા કે હે નારદ, હિમાલયે આવું ઉદાર વિવેચન કરીને તમે તરત જ સ્વર્ગમાં ચાલ્યા ગયા અને ગિરિરાજ આનંદયુક્ત થઈને સર્વ સંપત્તિ વાળા ભવનમાં પ્રવિષ્ટિત થયા. અહીં બ્રહ્મા કહે છે, વિદેતા તત્વયા શિવવર પ્રજ્ઞાદભુતા કથા વર્ણિતા કરુણામ કૃત્વા પ્રીતિમે વર્ધિતાંધિકા. બ્રહ્મા કહે છે કે હે મુનિ, તમે સ્વર્ગ લોકમાં ગયા પછી કેટલોક કાળ વીત્યા પછી મેના અને હિમાલય પાસે આવીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે પ્રાણનાથ, તે દિવસે નારદ મુનિએ જે કંઈ કહ્યું હતું હું બરાબર સમજી શકતી ન હતી, કારણ કે આપણી કન્યાનો વિવાહ સુંદર લક્ષણવાળા
સારા કુળમાં જન્મ હોય એવા વર સાથે કરવો છે. ઉત્તમ વર પામીને મારી પુત્રી સુખ થાય, પ્રસન્ન રહે તેવું કરો ને. એમ કહીને મેના પોતાના પતિના ચરણમાં ઢળી પડી ત્યારે આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ત્યારે પ્રાજ્ઞ શિરોમણી હિમવાન પ્રેમથી તેમને ઉઠાવીને તેને સંભાળીને પ્રયત્ન કર્યો કે હિમાલય કહેવા લાગ્યો કે હે દેવી મેનકા, તું ભ્રમ છોડી દે અને હું જે કહું છું તે સત્ય તે છે, તું સાંભળ. મુનિનું વાક્ય કદાપી ખોટું નથી. અગર તને તારી પુત્રી પર અપાર સ્નેહ છે તો પુત્રીને ભક્તિ અને સ્થિર મન વડે શંકરનું તપ કરવા માટે સમજાવ. તારી પુત્રી સાક્ષાત જગદંબા શિવા છે. આ પાર્વતી ભગવાન શંકરની પત્ની છે, તેમાં સંશય રાખીશ નહીં. શંકર પ્રસન્ન થઈ જો પાર્વતીનું પાણી ગ્રહણ કરે તો બધું જ સારું થવાનું છે. નારદે કહેલું અમંગળ નાશ પામશે, માટે તું પુત્રીને તપ કરવા માટે શિખામણ આપ. બ્રહ્મા બોલ્યા કે આમ હિમાલયનું કથન સાંભળીને મેના અતિ પ્રસન્ન થઈને પ્રીતિથી પુત્રી પાસે ગઈ અને પરંતુ નાજુક કોમળ અને સુંદર અંગોવાળા માતા કન્યા તપમાં રત કેવી રીતે થાય એ વિચારીને દુઃખ થયા કે હું નાનું કોમળ શરીર છે, કન્યા શરીર છે, આ કરુણ તપ કેવી રીતે કરશે. દુઃખ અનુભવ લાગી, તેમાં નેત્રો સર્જર થયા. પુત્રીને તપ કરવાનો ઉપદેશ આપવા તેની જીભ ઉપડતી ન હતી, પરંતુ પાર્વતી પોતાની માતાનો મનનો અભિપ્રાય સમજી ગયા. આ સુંદર દ્રષ્ટાંત અહીં આપણને અલૌકિક જીવનમાં આપે છે. દીકરીઓએ વાલીનો અભિપ્રાય સમજવો જોઈએ. બાળકોએ પોતાના વાલીનો અભિપ્રાય સમજવો જોઈએ. અહીં માં ભવાની મેનાનો અભિપ્રાય સમજી ગયા. માં તો કહી નહીં શકતા, બોલી નથી શકતા, પણ પરમેશ્વરી શિવા તુરંત માતાને વારંવાર આશ્વાસન આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે માતા, આજે રાત્રે વહેલી સવારે મને સ્વપ્ન આવ્યું. હું તમને કહું છું તે તમે સાંભળો. હે માતા, એક તપસ્વી બ્રાહ્મણે દયાળુ બનીને પ્રતિપૂર્વક શિવનો ઉત્તમ તપ કરવાનો મને ઉપદેશ આપ્યો. હે નારદ, આમ સાંભળીને મેનકાએ તરત જ પોતાના પતિને આગળ બોલાવીને પુત્રને આવેલા સપનની વાત કરી. ગિરિરાજે પ્રસન્ન થયા અને પ્રિય પત્નીને સમજાવતા કહેવા લાગ્યા કે હે પ્રિયા, મેં પણ ગઈ રાત્રે એક સપન જોયું, તેની વાત તને કરું છું. નારદજી જે વર્ણન કરેલું તેવા એક શ્રેષ્ઠ તપસ્વી આપણા નગરમાં તપ કરવા પધાર્યા છે. તેવું જોઈ હું ઘણો હર્ષિત થયો છું. હું મારી પુત્રીને લઈને તેમની પાસે ગયો. મેં તપસ્વીને પ્રભુ શંકર તરીકે ઓળખી લીધા છે. મેં જાણી લીધું છે કે આજ પ્રભુ શંકર છે, આજ શિવ છે, આજ કલ્યાણ છે, આજ મહાદેવ છે, આજ દિગંબર છે, નિર્વિકાર છે, નિરંજન છે. જે કરીને મારી પુત્રીની સેવા સ્વીકાર કરો એમ મેં કહ્યું અને મેં પુત્રીને ઉપદેશ કર્યો. તે તપસ્વીની સેવા કરે, પરંતુ તે સમયે તપસ્વીએ મારી વાત સ્વીકારી નહીં. એટલામાં સાંખ્ય તથા વેદ શાસ્ત્ર અનુસાર ઘણો વાદ વિવાદ થયો. બ્રહ્માજી કહે છે કે હે મુનિવર, એમ વાતો કરતા ગિરિરાજ અને મેના શુદ્ધ હૃદયથી સ્વપ્ન ફળીને પ્રતીક્ષા કરતા રહ્યા. ભગવાન શંકરનો યશ પરમ પાવન મંગળકારી બન્યો, ભક્તિવર્ધક બન્યો ને ઉત્તમ બન્યો. તે હું તમને કહું છું. સજ્જનોના શણગાર રૂપ શંકર દક્ષ યજ્ઞમાંથી પોતાના નિવાસ સ્થાને આવ્યા પછી સતીના વિરહમાં ઝૂરી રહ્યા હતા. પ્રાણથી અધિક પ્યારા સતી દેવીના હૃદયનું ચિંતન કરી રહ્યા હતા. વિરહથી વ્યાકુળ મનવાળા એવા શિવ પોતાના કેટલાક ગણોને લઈને તપ કરવા માટે હિમાલયના નગર પર આવ્યા. હિમાલય નગર પાસે આવ્યા અને ત્યાં તપ કરવાનું શરૂ કર્યું. આ સમયે પાર્વતી તેમને પ્રસન્ન કરવા બે સખીઓ સાથે રાખીને ત્યાં શિવજીની સેવામાં આવ્યા. દેવોએ શિવના મનને મોહિત કરવા કામદેવને ત્યાં મોકલ્યો, છતાં પ્રભુ વિકાર પામ્યા નહીં. ઉલટું શંકરે ક્રોધાયમાન થઈને કામદેવને બાળીને ભસ્મભસ્મ કરી દીધો. પછી ત્યાંથી પોતે અદૃશ્ય થઈને કૈલાસ ધામમાં ગયા.
વિષ્ણુએ પ્રાર્થના કરી રુદ્ર લૌકિક આચરણનો આશ્રય કરીને પાર્વતીને પરણ્યા હતા અને તે ઘણું જ મંગલ બન્યું હતું. હે તાપ, આ પ્રમાણે પ્રભુ શંકરનું ઉત્તમ ચરિત્ર મેં તમને સંક્ષિપ્તમાં કહ્યું છે. આગળ તમે શું સાંભળવાની ઈચ્છા રાખો છો? નારદજી કહે છે, વિષ્ણુ શિષ્ય મહાભાગ વિદેશે વરમ પ્રભો શિવ લીલામિમામં વ્યાસાત પ્રત્યામે વક્તુ મહર્ષિ. હે વિષ્ણુના શિષ્ય, હે મહાભાગ્યશાળી બ્રહ્મા, તમે તો શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો. તેથી શિવની લીલા અને પ્રેમથી વિસ્તારથી કહેવાને યોગ્ય છો, માટે શિવનું શ્રેષ્ઠ ચરિત્ર મને કહો ના. સૂતજી કહે છે, નૈમિષારણ્યમાં શૌનકાદિક આદિ ઋષિ મુનિઓને નારદનો પ્રશ્ન સાંભળીને પ્રજાપતિમાં ઉત્તમ બ્રહ્મા અતિ પ્રેમથી શિવજીનું સ્મરણ કરવા લાગ્યા. બ્રહ્મા બોલ્યા કે હે દેવર્ષિ, શિવજીનો યશ તમે આદરથી સાંભળો. એ પવિત્ર કારક ભક્તિને વધારનારો અને મંગળ કરનારો ઉત્તમ છે. દક્ષ યજ્ઞમાંથી વ્યથિત શંકર પોતાના સ્થાને આવીને અધિક પ્રિય દેવીનું હૃદયથી સ્મરણ કરવા લાગ્યા. સતી માટે શોક કરતા કરતા શંકરે લૌકિક ગતિ મુજબ પોતાના ગણો સમક્ષ સતીના પ્રેમવર્ધક ગુણોનું વર્ણન કરવા લાગ્યા. પછી લીલા ચાતુર્ય ભગવાન શંકર ગૃહસ્થશ્રમની સ્થિતિ ત્યાગીને દિગંબર અવસ્થામાં રહીને સર્વલોકમાં ભ્રમણ કરવા લાગ્યા. તેમ છતાં સતીના વિરહના ન જીરવી શક્યા. પોતાના સ્થાને પાછા આવ્યા અને મનને પ્રયત્નથી એકાગ્ર કર્યું. દુઃખ નાશ કરનારી સમાધિ સ્થિતિમાં પોતાના નિર્વિકાર આત્મ સ્વરૂપને નિરખવા લાગ્યા. એમ લાંબા કાળ સુધી ત્રણેય ગુણોનો નાશ કરનારી સ્થિતિ સ્થિર સ્વરૂપે સ્થિર થયા. આમ થયું ત્યારે હું તમને કહું છું તે સામે ભગવાન શિવના લલાટમાંથી તે સમયે પરિશ્રમના કારણ રૂપે કાર્યથી ઉત્પન્ન થયેલું એક પરસેવાનું ટીપું, એક પ્રસેવનું ટીપું લલાટમાંથી જમીન પર પડ્યું. તે પ્રસ્વેદ બિંદુ તત્કાર બાળ શિશુમાં સ્વરૂપે પ્રગટ થયું. હે મુનિ, તે બાળકનો આકાર લાલ હતો. તેની કાંતિ અલૌકિક હતી. તેને 4 ભુજાઓ હતી. તે સમયે તે બાળક લોકાચાર પરાયણ મુજબ શંકર આગળ નાના બાળકની જેમ રુદન કરવા લાગ્યો. આ જોઈને પૃથ્વી ઉત્તમ બુદ્ધિ વિચાર કરીને શંકરથી ભય પામીને સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થઈ. તેણે તરત જ બાળકને તેડી લીધું અને પોતાના ખોળામાં રાખ્યું અને પ્રેમથી એમને સ્તનપાન કરાયું. સ્નેહપૂર્વક તે બાળકને ચૂમીને હસી ખુશીથી રમાડવા લાગી. માં પૃથ્વી આ ચરિત્ર જોઈને અંતર્યામી પ્રભુ શંકર આ લીલાને જોઈને ખૂબ આનંદમાં આવ્યા. પૃથ્વીને કહેવા લાગ્યા કે હે પૃથ્વી, તું ધન્ય છે. મારા પુત્રનું લાલન પાલન કર. આ શ્રેષ્ઠ બાળક મારા પ્રસ્વેદ બિંદુ દ્વારા ઉત્પન્ન થયો છે. તને અવશ્ય પ્રિય કરનાર થશે. મારા પુત્ર તારા નામની ખ્યાતિ વધારનાર થશે. ત્રિતાપ હરતા થશે. તારા ગુણવાન બાળક પૃથ્વીનું દાન કરનાર થશે. તને સુખ આપશે. તું એને તારી ઈચ્છા મુજબ સ્વીકાર કરી લે. બ્રહ્મા બોલ્યા કે હે પુત્ર, મેં એમ કહી શિવજી ચૂપ થઈ ગયા ત્યારે તેમના હૃદયમાં સતી અંગેનો વિરહ ઓછો થયો. પોતે નિર્વિકાર થયા. એમ લીલા કરવા માટે લોકાચાર આચરે તે પૃથ્વી શિવની આજ્ઞા લઈને એ પુત્ર સાથે પોતાના સ્થાને ગઈ. અતિશય સુખ પામી તે પુત્રનું નામ ભૌમ રાખવામાં આવ્યું. ભૌમ એટલે મંગલ, જેને ગ્રહમાં એક સ્થાન આપવામાં આવ્યું. ભૂમિનો પુત્ર થયો એટલે એનું નામ ભૌમ પડ્યું. મંગલ નામના ગ્રહનું તેમને સ્થાન આપવામાં આવ્યું એટલે તેનું નામ મંગલ થયું. ભૌમ વિશ્વનાથની કૃપાથી ભૌમ યુવાવસ્થામાં કાશી જઈને ભગવાન શંકરની દીર્ઘકાળ સુધી સેવા કરવા લાગ્યો. તે ભૌમ વિશ્વનાથની કૃપા થકી ગ્રહપણું ધારણ કરીને શુક્રના લોકથી પણ ઉપર રહેલા શ્રેષ્ઠ દિવ્ય લોકમાં ગયો. આમ સતીના વીર સાથે જોડાયેલો શિવ
દિવ્ય શિવ ચરિત્ર હે મુનિ મેં તમને સંક્ષિપ્તમાં કહ્યું છે. અશંકરની તપસ્યા વિશે આપ આદરપૂર્વક સાંભળો ના. આજના આ સત્રને હજી આપણે થોડુંક 15-20 મિનિટ સમય આપશું, કારણ કે સવારે લાઇટમાં આપણે વિક્ષેપ થયો અને થોડોક સમય આપણે વધારે લઈશું, કારણ કે સમય ઓછો છે. અને આપ સૌ શાંતિથી અને પ્રેમથી હૃદયથી કથાને શ્રવણ કરો છો. અને દિવ્ય આકરણ પર્વત બાપુનો મનોરથ સિદ્ધ થવા જઈ રહ્યો છે, એ સફળ થઈ રહ્યો છે. એવા સાધુવાદ સાથે અહીં કથામાં બ્રહ્માજી કહે છે કે હે નારદ, હિમાલયની પુત્રી પાર્વતી શક્તિ સ્વરૂપમાં જ્યારે 8 વર્ષના થયા ત્યારે સતીના વિરહથી વ્યાકુળ રહેતા શંકરે સતીના જન્મ વિશેના સમાચાર મેળવી ચૂક્યા હતા. એટલે મનમાં ખૂબ આનંદ અનુભવ કરવા લાગ્યા. એ અરસામાં તે લૌકિક ગતિનો આશ્રય કરીને એકાગ્ર કરીને ઉત્તમ તપ કરવાની ઈચ્છાથી નંદી વગેરે શાંત પાર્ષદોને લઈને ગંગોત્રીના ઉત્તમ શિખર પર ગયા, જ્યાં સર્વ લોકને પાપમાંથી મુક્તિ કરનાર ગંગા સૌથી પહેલા ત્યાં શિખર પર ગયા, જ્યાં ગંગા સૌની પહેલા પ્રગટ થઈ હતી. તે સ્થળે જીતેન્દ્રિય શંકરે ત્યાં રહીને તપસ્યાનો આરંભ કર્યો. જે આત્મ કેવળ ચૈતન્ય રૂપ હોઈને જ્ઞાન દ્વારા પ્રગટે છે તેવું એકાગ્ર ચિત્ત કરીને નંદી વગેરે બીજા આવે કેટલાક ગણો પણ ધ્યાનમાં પરોવાયા, કેટલાક ગણો શંકરની સેવામાં રહ્યા, કેટલાક ગણો ત્યાં સેવા કરી રહ્યા હતા. શંકરનું આગમન જાણીને હિમાલય ખુશ થયો. હિમાલય આનંદથી સમાચાર સાંભળવા આનંદમાં આવી ગયા. બ્રહ્માજી કહે છે કે તે પછી હે નારદ, પર્વતરાજ હિમાલય ફળ ફૂલ લઈને પોતાની પુત્રી સાથે રાખીને હરખતા શંકર પાસે ગયા. ત્યાં જઈને ધ્યાન પરાયણમાં ત્રિલોકીનાથને પ્રણામ કરીને સદાશિવને કહેવા લાગ્યા કે હે પ્રભુ, મારી પુત્રી આપની સેવામાં કરવામાં ઉત્સુક છે. આ બંને સખીઓ સાથે લઈને આવી છે, જેનું નામ છે જયા અને વિજયા. આપ આજ્ઞા આપો ના, એમ પ્રાર્થના કરી ત્યારે તે સાથે લાવેલા ફળ ફૂલ શિવની આગળ રજૂ કર્યા. પાર્વતીને આગળ કરીને ત્યારે ભગવાન શંકરે તે કન્યાને જોઈને યુવાવસ્થામાં પગથિયામાં પામેલી તે માં કન્યા ખીલેલા કમળની કાંતિ સમાન અતિ સુંદર લાગતા હતા. આ જોઈને મહાદેવ કહે છે કે હે હિમાલય, હું તો યોગી છું, હું તો સંન્યાસી છું. મારી સેવામાં પ્રકૃતિનું કોઈ પ્રયોજન નથી. ભગવાન શિવ ના પાડે છે. મારી સેવામાં સ્ત્રી શક્તિની કોઈ જરૂર નથી. હું તો યોગી છું, સંન્યાસી છું. મારે એની સેવાની શું જરૂર? મારી સાથે સેવક ગણો છે. અહીં સાંખ્ય અને વેદાંતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. માં ભગવતી, માં પાર્વતી કહે છે કે કૃપા મને રજા આપો. હિમાલયને કહે છે કે હે પિતાશ્રી, મને શિવ સાથે વાત કરવાની રજા આપો. શૈલપુત્રી કહેવા લાગ્યા કે મુક્તમ ગિરિરાજાય તવ્યા યોગીસ્ત તપસ્વિના તંદુંતરમ શૃણુ વિભો મતો જ્ઞાન વિશારદ. શૈલપુત્રી કહે છે હે યોગીન, આપ તો તપસ્વી છો. આપ તપસ્વીની ગિરિરાજને આવી વાત કેમ સૂજે, કેમ કરાય? હે પ્રભુ, આપ તો જ્ઞાનના વિશારદ છો, આપ વૈચારિક છો. આપને તપ કરવાની ઈચ્છા થઈ, એ ઈચ્છા જ શક્તિ છે. આપને આ રમણીય સ્થાન પસંદ આવ્યું, એ શક્તિને કારણે જ પસંદ આવ્યું. કોઈ પણ પુરુષ શક્તિ વિના હાલી શકતો નથી, શક્તિ વિના એક શબ્દ બોલી પણ શકતો નથી. તો તમે કેમ કહી શકો કે હું શક્તિ વગર હું સેવા યોગ્ય છું? તમને તપનો વિચાર આવ્યો, એ શક્તિના કારણે જ આવ્યો. જો શક્તિ ન હો તો તમે તપ કરવાનો વિચાર ન આવે, તમે આ રમણીય સ્થાન પર ન આવે. જો શક્તિ ન હોત તો હું શક્તિ છું.
અહીં સાંખ્ય દર્શન અને સિદ્ધાંતિક શિવ અને પાર્વતી વાર્તાલાપ કરે છે. બંને એકબીજાના સ્થાને સત્ય છે અને અંતમાં પરિણામે ભગવાન શિવ પાર્વતી માને સેવા કરવાની રજા આપે છે. શિવ અને શિવે સાંખ્ય શાસ્ત્ર અને વેદાંતમાં સ્થિત થઈને કલ્યાણકારક જે સંવાદ કર્યો તે સર્વદા સુખી કરનાર એવો વાર્તાલાપ હતો. જે મેને કહ્યો, આપણે કહ્યો, ઇન્દ્રિયોથી પર રહેલા શંકરી ગિરિરાજ હિમાલયના વચનથી અને ગૌરવના કારણે પણ તેના પુત્રીને પોતાની સમીપ સેવા માટે સ્વીકારી ધીરજવાળા ઉત્તમ તપસ્વીઓનું એ જ મોટું ધૈર્ય ગણાય જે વિઘ્નોથી હણતા નથી, હારતા નથી. અને શિવ તપમાં રત થઈ ગયા. આ બાજુ માં ભવાની બંને સખીઓ સાથે દિન પ્રતિદિન પ્રભુની સેવામાં આવતા, ફળ લાવતા, ફૂલ લાવતા, ધૂપ દીપ નિવેદ કરતા, આરતી ઉતારતા. એ દિન પ્રતિદિન માતાજી માં શિવની સેવા કરતા હતા. આ બાજુ તારકાસુર નો ક્રોધ વધ્યો છે. અહીં માતાજી સેવા કરી રહ્યા છે. અહીં કથા આવે છે તારકાસુરના જન્મની. થોડીક સંક્ષિપ્તમાં લઈને કથાને આગળ લઈશ. દક્ષની પુત્રીઓમાં તેમાં સૌથી મોટા દીકરી દિતિ, જેમના 2 પુત્ર હતા, હિરણ્યકશિપુ અને હિરણાક્ષ. તે બંનેને વિષ્ણુએ નૃસિંહ અને વરાહ રૂપ ધારણ કરીને તેમનો વધ કરી નાખ્યો. આજની તિથિ બાબુ 12 છે. નૃસિંહ દ્રાદંશી. આજની તિથિ નૃસિંહ દ્રાદંશી, નૃસિંહ 12 છે આજે. ભગવાન વિષ્ણુએ નૃસિંહ સ્વરૂપ લઈને અસુરોનો વધ કર્યો હતો. આજની તિથિ પ્રદોષ પણ તિથિ છે. પ્રદોષના કાળે ભગવાન શિવે ચંદ્રમાને પોતાના મસ્તક પર ધારણ કરેલા, એટલે પ્રદોષ કહેવાય છે. પ્રદોષ મહિનામાં 2 વાર આવે, સુદમાં અને વધમાં. એ પ્રદોષ કાળમાં જ્યારે શિવની પૂજા કરવામાં આવે તો શિવ અતિ પ્રસન્ન થાય છે. પ્રદોષ એટલે જે સમયે, જે તિથિએ, જે યોગે ભગવાન શિવે ચંદ્રમાને પોતાના મસ્તક પર ધારણ કરેલા એ કાળ એટલે કે પ્રદોષ કાળ. આજનો એ દિવસ છે. તમને સમય રહે તો પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા કરજો, વંદના કરજો, સ્તુતિ કરજો, માનસ પૂજા કરજો. રત્ને કલ્પિતમ માનસમ હિમ જૈલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃતમદામોદાકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે હતિ કલ્પિતમ ગૃહતમ સૌમાણે મણિખંડ રચિતમ પાત્ર ધુતમ પાયસમ ભક્ષ્ય પંચવિધમ પરિદધિયુતમ રંભા ફલકપાનકમ શાકાનામ મયુતમ જલમ રુચિકરમ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ આત્મતમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર ગૃહમ પૂજા તે વિશે ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર પ્રતયો પ્રદક્ષિણા સ્તોત્ર સર્વાણી યદક કર્મ તદક્ષિણમ શંભોતો રાધનમ. આત્મા છે જ પરમાત્મા છે. આ શરીર છે જ ભગવાન શિવનું ગર્ભગૃહ છે. આપણે જે કઈ ધન ધાન્ય આરોગ્ય છે ભગવાન શિવને નૈવેદ્ય ધરાવીએ છીએ. જે કઈ આપણે બોલીએ છીએ એ ભગવાન શિવની સ્તુતિ છે, વંદના છે, સ્તોત્ર છે. એટલે મહાન પુરુષો કહે છે કે વાણીને શુદ્ધ રાખવી, કડવી વાણી ન બોલવી. જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી જે કઈ આપણે આપણા બંને પગ દ્વારા પરિભ્રમણ કરી આ જગતમાં એ ભગવાન શિવની પ્રદક્ષિણા છે. ભગવાન શિવને રંભા ફળ બહુ જ ભાવે. રંભા ફલકપાનકમ. રંભા ફળ એટલે કેળા.
કેળાની લૂમકી ભગવાનને ધરીએ તો શિવ અતિ પ્રસન્ન થાય છે. એક બે કેળું ન ધરવું, ક્યારે એકતા નહીં ધરી દેવું ચાલુ. બે પંક્તિ ગાય નાખવી, રંબા પલક પાનકમ. શિવજીને પ્રસાદ ધરાવો તો આખી કેળાની લૂમ ધરાવો, દ્રાક્ષની આખી લૂમ ધરાવો. શિવ પૂર્ણ છે. એમનો પ્રસાદ હોય, એમનો પ્રસાદ મહાપ્રસાદ હોય. એમની આરતી ન હોય, એમની આરતી મહાઆરતી હોય. એમનું જપ ન હોય, એમનું જપ મહાજપ હોય. કારણ કે શિવ દેવ નથી, શિવ મહાદેવ છે. અહીં કથામાં આવે છે તે બંનેને વિષ્ણુએ નૃસિંહ અને વરાહનું રૂપ ધારણ કરીને હણી નાખ્યા હતા. કારણ કે તેથી દેવો નિર્ભય થઈને સુખ પામ્યા હતા. પણ પુત્રના મૃત્યુથી દીતિ અતિ દારૂણ થઈ. જો બાળકને જે તમારે સંસ્કાર દેવા હોય એના વાલીના જ હાથમાં હોય છે. બાળકને તમારે જે ક્રિયા ઉપર લઈ જવા હોય એના વાલીના જ હાથમાં હોય છે. દીતીએ રાગ રાખ્યો, દ્વેષ રાખ્યો, દેવતાઓ સાથે વિરોધ કર્યો. સમય જતા દેવ યોગે ગર્ભમાંથી 49 પુત્રો જન્મ્યા. તે બધા પુત્રો વાયુ નામે દેવો થયા. જેઓને ઇન્દ્રિયો પાસે ઇન્દ્રએ એમની સાથે મિત્રતા કરીને સ્વર્ગમાં લઈ ગયા. દીતિ પોતાના પ્રસાદ રૂપી કર્મોનો પશ્ચાતાપ કરવા લાગી. પતિની સેવા કરી રહી હતી. કશ્યપે દીતિને 10,000 વર્ષ સુધી તપ કરી બ્રાહ્મણોને પ્રસન્ન કરવાની સલાહ આપી. હે નારદ, એમના કહ્યા પ્રમાણે દીતિએ શ્રદ્ધાથી તપ પૂર્ણ કર્યું. તેથી તેને પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. એ જ દીતિનો પુત્ર વજાંગ થયો. એ પુત્રએ માતાની આજ્ઞાથી બળપૂર્વક ઇન્દ્રને કેદ કરી લીધા. બ્રહ્માજીના કહેવાથી ઇન્દ્ર આદિ દેવોને વજાંગ પાસેથી છોડાવી લીધા. બ્રહ્માજીએ બ્રહ્મ તત્વની વાત કરી. વજાંગ ભક્તિમાં પરોવાઈ ગયો. બ્રહ્માજી કહે છે કે એ સમય હું ત્યાં ગયો અને સારા વચનો કહીને કશ્યપ દ્વારા એ વજાંગ પાસેથી દેવોને છોડાવ્યા. હું દેવોનું હિત કરવા માટે સદાય તત્પર રહું છું. એમ જાણીને વિકાર રહિત થયેલા શુદ્ધાત્મા વજાંગ આદર સાથે મને કહેવા લાગ્યો કે હે બ્રહ્મા, માતાની આજ્ઞા વંશ થઈને મેં આ બધું કાર્ય કર્યું છે. હવે મને જગતમાં કોઈ ભોગની ઈચ્છા છે જ નહીં. તમે મને તત્વના સારનો ઉપદેશ આપો ના, હું સુખી થાઉં. હે નારદ, તે સાંભળીને મેં તેને અંતઃકરણની સત્વ ગુણી સ્થિતિ ભાવ વિશે પ્રેમથી કહ્યું અને એક સ્ત્રી આપી જેનું નામ હતું વરાંગી. વજાંગ તો ભક્તિ ભાવમાં લીન હતો, પણ જે વરાંગી હતી તે તામસી હતી. તે પોતાની સાસુની જેમ, દીદીની જેમ તેને પણ રાગ જાગ્યો, દ્વેષ જાગ્યો. દેવ શત્રુ પુત્રોની ઈચ્છાથી કામના કરી. સમય જતા તેમને પુત્ર થયો જેનું નામ હતું તારકાસુર, જે સદાય તર્ક કરતા રહેતા હતા. આ તારકાસુરે ઘોર તપસ્યા કરી. તારકાસુરે વિચાર કર્યો કે કયું વરદાન માંગવું. શિવ તો નિર્વિકાર છે, દિગંબર છે, સતીથી છૂટા પડી ગયા છે. હવે તો કોઈ સ્ત્રીનો સ્વીકાર કરશે નહીં. તારકાસુર એટલે તર્ક એટલે બુદ્ધિથી વિચાર કર્યો, વરદાન માંગ્યું, શિવને પસંદ કર્યા. શિવજી પ્રસન્ન થયા, વરદાન માંગ્યું. બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે હે બ્રહ્માદેવ, મને શિવના વીર્યથી ઉત્પન્ન થયેલો પુત્ર જ મને મારી શકે, બીજો કોઈ મારી ન શકે. બુદ્ધિનો વિચાર કર્યો, પણ આગળના સમયને જાણી શક્યો નહીં. આ બાજુમાં ભગવતી શિવની સેવા કરી રહ્યા હતા. આ બાજુમાં ભગવતી સતત શિવની સેવા કરી રહ્યા છે.
અને અહીં દેવો સૌ દરબાર ભેગું થઈને દેવોનો દરબાર ભેગો થઈને વિચાર મંત્રણા કરે છે. હવે કયું તે કાર્ય કરી જેનાથી શિવ અને પાર્વતીના વિવાહ થાય. આ સત્રને આપણે બહુ પછીના સત્રમાં કથા શ્રવણ કરીશું. અદ્ભુત પ્રસાદ અહીં ભગવાનને થાળ ધરાવવામાં આવ્યો છે. આજના સત્રને થાળ ગાઈને વિરામ આપીએ. તારીખ 11/3/2025 ના રોજ એટલે કે આજે રાત્રે ડાક ડબરૂનો પ્રોગ્રામ રાખેલ છે. કલાકારમાં છે ભાવેશભાઈ ભંડારીયાવાળા. આજે રાત્રે 9:30 કલાકે પ્રોગ્રામ ચાલુ થવાનો છે. તો આપ બધાને આપ સર્વને પૂજ્ય કરણ પર્વત બાપુ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. આપ સૌ પધારજો અને આ દિવ્ય મનોરથને પરિપૂર્ણ કરવા માટે પૂર્ણ રીતે સહયોગ આપજો. તો રાતે ચોક્કસ પધારો 9:30 ડાક ડમરું અને ભગવાન મહાદેવનો થાળનું નામ લીધું ને ઓડકાર આવી ગયો એ છે શિવ. હે મહાપ્રસાદનું નામ લીધું ને બાપુ ઓડકાર આવી ગયો. સુંદર મજાનો થાળ ગાઈ નાખો. સાથે આપણે તાળીઓ પણ પાડશું, કારણ કે તાળી પાડવાથી ઘણા રોગ નષ્ટ થાય છે. વિદેશના એક વૈજ્ઞાનિકે એ તાળી પાડવાની શિબિરો ગોઠવી હતી. એક વ્યક્તિએ 42 કલાક તાળી પાડીને આંખના ચશ્મા ઉતારી નાખ્યા હતા. એ જોયું કે ભારત દેશમાં ગામડાઓમાં માજીઓને ચશ્મા બહુ જ ઓછા હોય છે. એનું કારણ હોય ત્યારે એને જાણવા મળ્યું કે એ લોકો સત્સંગ કીર્તન વધારે કરે છે અને તાળીઓનો ઉપયોગ વધારે કરે છે. તાળી પાડવાથી જે કઈ પોઈન્ટ જે આવે છે એ પોઈન્ટ સામાસામી ભટકાય એટલે રોગનું નિવારણ થાય. બહુ જ રોગ ન થાય તાળી પાડે નહીં. જે બહુ તાળી પાડતા હોય એમને ક્યાંય તમે દવાખાને જોયા? હે આપણે એવું કઈ સાંભળ્યું નથી જે બહુ તાળીઓ પાડે છે દવાખાને નથી. એટલે તાળી એવી રીતે પાડું સામાસામી પોઈન્ટ થાય, ભેગા થાય, આપણે કોઈ રોગ ન થાય, દવાખાને જવાની જરૂર ન પડે. અને તાળી પાડવાથી ભગવાનમાં પ્રવૃત્ત થઈ જાય. ભગવાનની ભક્તિમાં સહજતાથી જોડાવાનું કારણ હોય તો એ છે તાળી. જે પાડે તાળી એને સુખી રાખે મહાકાલી. જે પાડે તાળી એનું ખીચું ન રહે ખાલી. પધારો બાબા. હા મારા ઘરે જ